પોતાના ધર્મની પુનઃસ્થાપનાનું કામ ભૂલ્યા નહીં. કૌરવ અને પાંડવો ભૂમિમોહમાં ધ્રુત રમે છે. કૌરવો છલકપટથી પાંડવો પાસેથી બધું જ પડાવી લે છે. અંતે દ્રૌપદી એટલે કે 5 પાંડવોની પત્નીને દાવ પર મૂકવામાં આવે છે. ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખવા માટે દ્રૌપદીના ચીર પૂર્યા હતા. આવું ઘોર અપમાન અને ભૂમિમોહના કારણે એક વિકરાળ યુદ્ધ થાય છે, જેનું નામ હતું મહાભારત. કૌરવો સાથે 100 યક્ષણીની સેના હોય છે અને પાંડવો સાથે 100 યક્ષણીની સેનાના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ હોય છે. જ્યારે અર્જુન પોતાના અને સામે જ લડી ન શકવાને કારણે હારી જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કર્તવ્યનું ભાન અપાવતા જન્મ આપે છે શ્રીમદ ભાગવત ગીતાને. આવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણએ અધર્મ સામે ધર્મનો વિજય કરાવ્યો. અને કહેવાય છે ને કે જે મનુષ્ય પૃથ્વી પર જન્મ લે છે તેનું મૃત્યુ અવશ્ય જ છે. તેમજ તે ભગવાન શ્રી કૃષ્ણના જમણા પગના અંગૂઠા પર તીર લાગતા તેમનું પણ મૃત્યુ થયું. અને આવી જ રીતના